ભાવપરા રીણાવાડા રોડ પર કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત થયું છે, જ્યારે તેના પરિવારના 5 સભ્યોને ઈજા થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. રીણાવાડા ગામે રહેતા દાનાભાઈ સાજણભાઈ ગોસિયા અને તેના પરિવારના સભ્યો ભાવપરા ગામે આયોજિત કોઈ ધાર્મિક કાર્યક્રમમાંથી છકડો રિક્ષામાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ભાવપરા રીણાવાડા રોડ પર પાછળથી પૂરઝડપે આવેલી કારે તેઓની રિક્ષાને હડફેટે લેતા રિક્ષા રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને રિક્ષામાં સવાર ધાનીબેન પરબતભાઈ ગોસિયા, રૂડીબેન પરબતભાઈ ગોસિયા, ભીખુબેન દાનાભાઈ ગોસિયા તેમજ 2 બાળકો માનવ કાનાભાઈ ગોસિયા તથા માયા કાનાભાઈ ગોસિયાને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે દાનાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ બનતા મોટી સંખ્યામાં સ્થાનિકો અને વાહન ચાલકો એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં કાર પણ રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી, આથી કાર તેમજ રિક્ષાને પણ ખાસ્સું નુકસાન થયું છે. પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.